साल की शुरुआत जब हुई तब सभी क्रिश्चियन समाज के लोग मणिनगर मेथोडिस्ट चर्च के अंदर प्रार्थना कर रहे थे। सुबह में भी प्रार्थना हुई, उसके बाद में 5000 से ज़्यादा फुग्गे उड़ाकर सेलिब्रेशन किया। शहर अहमदाबाद की अपने बात करें तो सीजी रोड के ऊपर अहमदाबाद के आजू बाजू की क्लबों में डांस के साथ सेलिब्रेशन किया। और जो समाज का ये त्यौहार है न्यू ईयर, वो क्रिश्चियन समाज चर्च में प्रेयर कर रहा था नए साल के आगमन के टाइम पे। आज सुबह में भी प्रेयर हुई, उसके बाद में ही सेलिब्रेशन बलून उड़ा के किया गया। हैप्पी वेलकम। वीडियो છે। हाँ वीडियो नहीं। हाँ તડકો છે ને આ બાજુ એટલા માટે। નામને પરિચય આપો। હું રેવરન્ડ સ્મિતા રોઝિયા મેથોડિસ્ટ ચર્ચ મણિનગરના મુખ્ય પાળક તરીકે સેવા આપું છું। 9 વર્ષ શરૂ થયું છે, કઈ રીતે એને આવકાર્યું છે અને શું સંદેશો આપશો તમામ ભારતીયોને? નવીન વર્ષ એક નવી આશા સાથે આવ્યું છે, એ અમારો વિશ્વાસ છે। અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમણે આખા વિશ્વ પર પ્રેમ કર્યો, એ પ્રેમનો સંદેશ લોકો પામે અને એકબીજા પર પ્રેમ કરીને સાથે મળીને ભારત દેશના એક વફાદાર નાગરિક તરીકે લોકો પોતાના જીવન જીવે, એકબીજાને મદદરૂપ થાય, કોઈકના દુઃખમાં દુઃખી થાય અને એ જે સેવા ભાવના અને નમ્રતા એ સંદેશ બધા લોકોને મળે એવી અમારી ખાસ પ્રભુને પ્રાર્થના છે। અને નવીન વર્ષમાં આપણા દેશને પ્રભુ આબાદી અને કલ્યાણ બક્ષે એવી પણ અમે પ્રભુને અરજ કરીએ છીએ। થેન્ક યુ। પરિચય આપો। હું અહીંયાથી ઊભી રહેવાની। મારું નામ રેવરન્ડ શરદ મેકવાન છે અને અહીંયા હું એસોસિએટ પાસ્ટર તરીકે સેવા આપું છું। શું કરશો? નવા વર્ષને સરસ રીતે વધાવ્યું છે, શું સંદેશો આપશો? નવા વર્ષે અમે સવારે ભજન સેવામાં મળ્યા, પ્રાર્થના સંગતમાં મળ્યા અને એ જ કે પરમેશ્વરનો અવાજ સાંભળીને, પરમેશ્વરની ઈચ્છા જાણીને, પરમેશ્વરનો પ્રેમ ભારતભરના બધા લોકોને દર્શાવીને બધા હળીમળીને પ્રેમથી જીવન વ્યતીત કરે ને 2025ના વર્ષને સફળ બનાવી લે એવી ખાસ શુભેચ્છા સંદેશ આપવામાં આવે।